શું તમારી વેફર લાલ થઈ જાય છે? તો આજનો વિડીયો તમારા માટે જ છે. આજે આપણે બનાવીએ છીએ એકદમ પરફેક્ટ, ક્રિસ્પી, સફેદ અને બજાર જેવી બટેકાની વેફર. એ પણ એક ખાસ ટિપ્સ સાથે અને ટ્રીક સાથે, જેને તમે ફોલો કરશો તો તમારી વેફર ક્યારેય લાલ નહીં થાય. તો તમારે વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બટેકાની વેફર બનાવવા માટે મેં અહીંયા વેફરના બટેકા લીધા છે, જે મેં 2 કિલો જેટલા લીધા છે. હવે અહીંયા મેં પહેલેથી જ બટેકાને સારી રીતે ધોઈ લીધા છે, અને જેનાથી તેની માટી અને ગંદકી હોય તે દૂર થઈ જાય. હવે આપણે બટેકાની છાલ ઉતારી લેશું. છાલ ઉતાર્યા પછી બટેકાને તરત જ આપણે પાણીમાં મૂકી દેવાના છે, નહીતર બટેકા કાળા પડી જશે. અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બટેકાની છાલ ઉતાર્યા પછી તેને તરત જ પાણીમાં એડ કરવાના છે. તો આ રીતે મેં બધા જ બટેકાની છાલ ઉતારી અને પાણીમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે એક મોટું વાસણ લેશું, તેમાં પાણી ભરી અને રાખીશું, અને ઉપરથી આપણે જે વેફર પાડવાનું મશીન આવે તેનાથી વેફર પાડતા જશું. અહીંયા તમારે હવે એ વેફર પાડો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકાની પાતળી સ્લાઈસ જ થવી જોઈએ. તમે જેટલી પાતળી સ્લાઈસ કરશો એટલી જ વેફર તમારી તળશો ત્યારે ક્રિસ્પી બનશે. આ જ રીતે આપણે બધા જ બટેકાની વેફર પાડી અને તૈયાર કરીશું. અને આ વેફરને આપણે પાણીમાં જ રાખવાની છે, જેનાથી આપણી વેફર કાળી ના પડી જાય. તો તમે જોઈ શકો છો આ રીતે બધી જ વેફર થઈ ગઈ છે, તેને મેં પાણીમાં જ રાખી છે. હવે પહેલાં તમારે વેફરને પાણીમાં નાખીશું, હળવા હાથે મિક્સ કરીશું અને તેનું પાણી કાઢી લઈશું. આ પ્રોસેસને આપણે 3 થી 4 વાર રિપીટ કરીશું, જેથી આપણે બટેકાનો વધારાનો સ્ટાર્ચ હોય તે સંપૂર્ણ રીતે દૂર થઈ જાય. જ્યારે તમને લાગે કે પાણી એકદમ ક્લીન દેખાવા આવે છે, એનો અર્થ કે આપણી વેફર સારી રીતે ધોવાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે મેં 3 થી 4 પાણીએ ધોઈ લીધી. અને હા, આ સ્ટેપ કરવું ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આનાથી આપણી વેફર જ્યારે બાફશો એ સમયે ચોટશે નહીં, અને જ્યારે તળશો ત્યારે એકદમ ક્રિસ્પી અને સફેદ બનશે. હવે વેફરને ધોઈ લીધા પછી આપણે આ વેફરને આપણે પાણીમાં જ રાખીશું. હવે અહીંયા એક મોટા વાસણમાં મેં 2 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. જ્યારે પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં આપણે જે વેફર તૈયાર કરીને રાખી હતી તેને એડ કરીશું. અને હવે આ વેફરને આપણે 10 મિનિટ સુધી બાફવાની છે. હવે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાની મદદથી ચલાવતા જઈને વેફરને ઉપર નીચે કરતા જઈને 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું. 5 થી 7 મિનિટ જેવું થાય એટલે ચમચાની મદદથી ચલાવતા જઈને વેફરને ચેક કરતું રહેવાનું છે, જેનાથી વેફર આપણી વધારે બફાઈ ન જાય. વેફર થોડી એવી સોફ્ટ થવા લાગે એટલે આપણે ઝારાના મદદથી વેફરને લઈ પાણી નિતારી લેશું અને એક મોટી ઝારીમાં એડ કરીશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, વેફર વધારે બફાઈ ન જાય. તો આ રીતે વેફર બધી બફાઈ ગઈ છે. મેં એને ઝારીમાં એડ કરી બધું પાણી નિતારી લીધું છે. હવે થોડું પાણી નીતરી જાય એટલે આપણે આ વેફરને સૂકવવાની છે. તો સૌથી પહેલાં કોઈ પણ કોટનનું સાફ કપડું પાથરી દેશું અને વેફરને એક એક કરી અને એકબીજાને ચોટી ન જાય તેનું ધ્યાન રાખી અને સૂકવી દેશું. અને હું આ વેફર પંખાની નીચે ઘરમાં જ સૂકવી રહી છું. તમે તડકામાં પણ સૂકવી શકો છો. તો આ રીતે મેં બધી જ વેફરને સૂકવી દીધી છે, તમે જોઈ શકો છો. એક દિવસ પંખા નીચે સૂકવી વેફર જ્યારે સુકાઈ જાય એટલે તેને આપણે એક દિવસ માટે તડકામાં સૂકવવાની છે, જેથી આપણે સ્ટોર કરતી વખતે લાંબો સમય સુધી આપણે તેને સાચવી શકીએ. તો આ વેફરને મેં 2 દિવસ અને 1 રાત સુધી સારી રીતે સૂકવી અને તૈયાર થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો આ વેફરને આપણે સ્ટોર કરવા માટે તૈયાર છે.
આ વેફરને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો. જ્યારે તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે તળી અને એન્જોય કરી શકો છો. હવે આ વેફરને હું તળીને બતાવું કેવી રીતે આ વેફર એકદમ ક્રિસ્પી અને સફેદ બને છે. તો વેફરને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે પછી તેમાં આપણે વેફરને એડ કરીશું. અને તમે જોઈ શકો છો વેફરને એડ કરતાં જ તે ફૂલી અને ઉપર આવી જશે અને તેને ફેરવતા જઈને આપણે તળી લઈશું અને બહાર કાઢી ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે એકદમ સફેદ, ક્રિસ્પી અને બજાર જેવી બટેકાની વેફર. આ બટેકાની રેસીપી તમે મારી રીતે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો આ બટેકાની વેફર તમને કેવી લાગી. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી અને મજેદાર રેસીપી જોવા માટે ફરી મળીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ.